ભીખા જેવો એ ટાણો રે એવા લીધા તને નહીં તો મળે રે. હરિભજન કરો, સત્સંગ કરો. પ્રસિદ્ધે પૂછ્યું છે બાપા ઉતાર જીવનનો કેવી રીતે? હું તો હરેકને કહું સાહેબ હરિભજન કરવું જોઈએ, સત્સંગ કરવું જોઈએ. અહીંયા તુલસી મને તમને કહે છે સાહેબ પ્રસિદ્ધ રાજાને મનનો ઉદ્ધાર કેવી રીતે કરવો, મૃત્યુ સુધારવો કેવી રીતે. સુખદેવ મુનિ બોલ્યા છે પરીક્ષિત રાજા મૃત્યુ સુધારવાના માટે બે જ રસ્તાઓ છે. એના માટે બે કામ કરવું. જેમ કબીરે કમાલીને કહેલું, કબીર કહે કમાલી કો દો બાतें सीख ले. कबीर कहे कमाली को दो बातें सीख ले, कर साहिब की बंदगी और भूखे को अन्न दे साहिब. ભગવાનનું ભજન કરવું, સમય મળે ને ત્યાં સુધી ભગવાનનું ભજન કરવું, અને કોઈ બને તો આપણા આગળ સાધુ આવે એને પુનદાન કરવું. આ કથાનો પ્રારંભ કરે છે. આ બધું સંતો કહે છે સાહેબ. મૈત્રી ઋષિએ જ્યારે વિદુરજીએ પૂછ્યું બાપા મને ઈ કહો ને ભગવાન શંકરની અમર કથાની મને કથા કહો. ત્યારે એમ કહેવાય છે કે જ્યારે સાંભળો હે વિદુરજી કે જ્યારે દેવ સભાના અંદર એક રચના કરવામાં આવી અને એના અંદર પદ કોને આપવું એ પદની વાત જ્યારે કરવામાં આવી ત્યારે બધા દેવતાઓ બોલે કામ કરો આ પદ છે તમે શંકર ભગવાનને આપી દો. તો શંકર ભગવાન ઉભા થઈને બોલ્યા કે આ પદ તમે મને ના આપો, આ પદ મારા સસરા એમ કહેવાય છે કે જ્યારે જનક રાજાને આપી દો. કેમ કે હું સમાધિનો દેવ છું, મારું કોઈ નક્કી નહીં. અને ઈ પદ જનક રાજાને આપવામાં જ્યારે આવ્યું અને એવી ઘટના ઘટેલ એક દિવસ જનક રાજાએ આ પદ છે ને પદ હું હરેકને કહું. રામાયણમાં તુલસીદાસે એવું કહ્યું છે બીનું પદ ચલત સુનત બીનું કાના. શ્રી રામ જય રામ જય જય રામ આનંદ રહિત सकल रस भोगे. श्री राम जय राम जय जय राम बीनु पद चल. भगवान ने पग होता नहीं, साधु ने पद होता नहीं. पद એટલે भगवान को पैर नहीं होते. भगवान वगर पगी दौड़े, वगर काने सांभळे, वगर जीभे बोले, वगर हाथे काम करे, વગર શરીરે પ્રસ કરે એનું નામ જ બ્રહ્મ છે. ભગવાનને પગ હોતા નથી, શંકર ભગવાનને. અને હરેકને કહું જેને પદ લેવું હોય એને ભૂતપૂર્વ બનવું પડે છે. નથી કહેતા આ મારો ભૂતપૂર્વ સરપંચ છે, આ ભૂતપૂર્વ ડેલિગેટ છે, આ ભૂતપૂર્વ મુખ્યમંત્રી છે. આપણે કોઈ જગ્યાએ સાંભળ્યું એવું કે બાપુ આ ભૂતપૂર્વ રામ છે, આ ભૂતપૂર્વ મીરા છે? સાંભળ્યું તમે? પણ સંતો કીધું છે સાહેબ દડ ધીગાણે એ માથા મસાણે મારે એ પાળીઓ થઈને રે પૂજાવો ગઢવૈયા મારે એ ઠાકોરજી રે નથી થાવ. એ ગઢવૈયા મારે ઠાકોરજી રે નથી થાવ. પદ લેવું બીનું પદ ચલત સુનત બીનું. કોઈને પગ હોતા નથી સાહેબ, ભગવાન કો पैर नहीं होते. ઘણાના મગજમાં વાત ઉતરે ને ભગવાનને ખરેખર ભગવાનને પગ હોતા નથી. આપણે હરિદ્વાર ગયા હોય અને હરિદ્વારના અંદર આપણે સ્નાન કરતા હોય અને સ્નાન કરતા હોય ત્યારે આરતીનો સમય થયેલો હોય અને બંને કાંઠાના વચ્ચે આમાં ગંગા મૈયા આમાં ખરખરાટ વહેતા હોય છે. તારે મને તમને એવું નથી લાગતું કે ભગવાન ખરેખર વગર પગે દોડ મૂકી રહ્યા છે સાહેબ? જેના નદીઓમાં ભગવાન ના દેખાય ને એને પથ્થરની મૂર્તિઓમાં ભગવાન ના દેખાય છે. નકર સંતો કીધું છે સાહેબ પૂર્ણ પ્રેમ હોય તો બોલે મૂર્તિ કાષ્ઠ કી, સાચો પ્રેમ હોય ને તો પથ્થરની મૂર્તિ બોલે. આ સારંગપુરની મૂર્તિ બોલેલી છે. રામાયણમાં સીતાજી ગૌરી પૂજા કરવા ગયા અને ગૌરીની મૂર્તિ બોલી અને ડોલી. તુલસી લખ્યું છે મૂર્તિઓ બોલે. આપણે રાધા કૃષ્ણ મૂર્તિ બોલે, બળરામે બોલે, પણ મને તમને સંભળાય નહીં. કેમ કે મારા તમારા કાન છે ને એ ઘોઘાડથી બહુ ભરાઈ ગયા છે. બોલે
પણ કદાચ આપણાથી ના બોલે એટલે મારે એવું કહેવાનું અર્થ નથી મારે એવો કે આપણે કોઈ પુંદા નથી કરતા, આપણે ભક્તિ નથી કરતા, પણ આપણાથી પથ્થરની મૂર્તિઓ બોલે નહીં. કેમ ના બોલે કો? એનું કારણ આપણે પુનદાન કરીએ, લાખોના દાન કરીએ, પણ આપણાથી પથ્થરની મૂર્તિઓ બોલે નહીં. એનું કારણ આપણાથી પથ્થરની મૂર્તિ એટલા માટે ના બોલે કે આપણાથી આપણો પાડોશી ના બોલતો મૂર્તિઓ બોલે આપણાથી. ગુનો પાડોશીનો હવારમાં રાધાકૃષ્ણ મંદિરમાં આવીને તમે માતા, એટલે તે જેનો ગુનો કર્યો છે એના પાછી જાતું સાહેબ. પથ્થરની મૂર્તિઓ બોલે પણ મારા તમારા કાન છે ને એટલા ગોગાડથી ભરાઈ ગયા છે સાહેબ. હું તો હરેકને કહું હરિભજન કરો, સત્સંગ કરો. અને જ્યારે દેવ સભામાં રચના રચવામાં આવી નેત્રી ઋષિ વિદુરજીને કહી રહ્યા છે અને સભાના અંદર જ્યારે શંકર ભગવાન બેઠેલા, બધા દેવતાઓ બેઠેલા, જનક રાજાએ પ્રવેશ કર્યો. એમ કહેવાય કે જ્યારે એની એક એક એની સાહેબ કથાઓ છે. દક્ષ રાજાને જ્યારે પદ્મી મળેલી સાથી બંને પ્રવેશ કર્યો અને જ્યારે દક્ષ રાજાએ પ્રવેશ કર્યો બધા રાજા ઊભા થઈ ગયા. શંકર ભગવાનને થોડીક સમાધિ લાગી ગયેલી. શંકર ભગવાન બેસી રહેલા અને જનકજીના બે વિરાજિત થયા. પણ દક્ષ પ્રજાપતિના મનમાં એવું થયું આખી દેવ સભા મને માન આપે મારો જમાઈ. તમે જોજો અમુક મોટા માણસો હોય ને, મોટા માણસોનું સ્વાગત આપણે કરીએ ને, એ મોટા માણસો સ્વાગતના આપણે પ્રવેશ કરીએ ને, હવે આપણે બધા ઊભા થઈ, મોટો માણસ જે આવે ને આપણે કેટલા ઊભા થયા છે ને એ એના હમું જોતો ના હોય, આ ગામમાં કેટલા બેઠા છે ને એના હમું જોતો હોય, એના ધ્યાનમાં કેટલા ઊભા છે ને એ ધ્યાનમાં ના હોય, પણ કેટલા બેઠા છે ને એ ધ્યાનમાં રાખી. કેમ કે હું પણ એના અંદર પડ્યું છે સાહેબ. મારો જમાઈ મને આદર ના આપે સાહેબ. બહુ મોટી એની કથા છે. શંકર ભગવાનનો એને પછી વિરોધ કર્યો છે, યજ્ઞ રાખ્યો છે, બધા દેવતાઓને તેડાવે છે. શંકર ભગવાનને આમંત્રણ નથી. શિવ કથા ભાગવતમાં કથા છે અને આના બધા દેવતાઓ દક્ષિણા યજ્ઞના અંદર જ્યારે નીકળે છે અને ભગવાન શંકર સતીને કથા સંભળાવે છે અને કથા કરતા કરતા સતીનું મન કથામાં લાગતું નથી. રાજા રામ 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 સીતા રામ રામ. આકાશમાંથી બધા નીકળતા હતા અને પાર્વતીનું ધ્યાન વિમાનોમાં ગયું. પ્રભુ ઉભારો, કથા પછી કહો અને એ કહો આ બધા દેવતાઓ ક્યાં જઈ રહ્યા છે સાહેબ. શંકર ભગવાન બોલ્યા એ સતી દેવતાઓને જ્યાં જવું હોય તો જાય, પણ તમે તમારું મન રામકથામાં રાખો સાહેબ. પણ દેવતાઓ કેટલા બધા સ્વાર્થી છે, બધા દેવતાઓને ખબર છે શંકર ભગવાનને આમંત્રણ નથી. હિમાચલમાં જવાના ઘણા રસ્તા છે, પણ દેવતાઓ શંકર ભગવાનને બતાવવા માટે અમે તમારા સસરાના ઘરે જઈએ છીએ ને તમારે બેહી રહેવાનું છે. આ બીમારીઓ અત્યારે છે ને, આ બીમારીઓ પહેલાય હતી. આપણે આ ગામમાં રહેતા હોય ને, આપણા ભાઈઓ અગો ભાઈ આપણો પરામાં રહેતો હોય, બહાર રહેતો હોય અને પછી કઈ ઝઘડો થયેલો આપણે એના અને એના આગળ સત્યનારાયણ ભગવાનની કથા રાખી હોય અને સત્યનારાયણ ભગવાનની કથા રાખી હોય એટલે આપણો કહેવા ના આવે પણ બાજુવાળાને કહેવા આવે. અરે બાર ઉભો સાંભળો છો, આજે મારા આગળ સત્યનારાયણની કથા છે, વેલા આવજો, પાછા એકલાની હા કટા અને મહાપ્રસાદ તમારા હાથે જ વેચવાનો છે. અને એમાંય પાછો પેલો 8 વાગે નીકળે ને આપણા ઘર આગળ ઉભો રહે અને આપણોને જ કહે અમે ફલાણાના ઘરે
સત્યનારાયણની કથામાં જઈએ છીએ, કદાચ મોડું થઈ જાય તો અમારા ઘરનું ધ્યાન રાખજો. હવે આપણું મગજ જાય કે ના જાય કોતરી એમાંય પાછું બંધ થાય તો સારું. વળી પાછો કે તમને આમંત્રણ નથી, એટલે અમને હોય તો તને હોય ખરા સાહેબ. દેવતાઓ કેટલા સ્વાર્થી છે. શંકર ભગવાનને બતાવવા માટે આકાશમાંથી બધા નીકળે છે. સતી બોલી છે, કહો ને હલો. સતીએ કહ્યું છે બધા દેવતાઓ ક્યાં જઈ રહ્યા છે એ મને તમે કહો. અને પછી તો સાહેબ શંકર ભગવાને કીધું, હે સતી, તમારા પિતાએ યજ્ઞ કર્યો છે, એને આમંત્રણ નથી, ત્યાં જવાય નહીં. બહુ મોટી કથાની વાર્તાલાપ થઈ છે. એ સતી માન્યા નહીં. સતીના મનમાં આમને મારો ત્યાગ કર્યો છે, લાવ મારા માતા પિતાને મળી આવું, મારા આત્માને શાંતિ મળે. એટલે શાંતિના માટે સતી દૂતોના સંગાતી, ગણોના સંગાતી હિમાચલમાં પ્રવેશ કરે છે. પણ હિમાચલમાં એટલી મોટી કડક સૂચના કરવામાં આવી છે કે શંકર તો નહીં પણ મારી દીકરી સતી આવે એનું પણ કોઈને સ્વાગત કરવાનું. એને યજ્ઞ રાખેલો ખરા, પણ યજ્ઞની ભાવના બદલો લેવાની હતી. કોઈ પણ ધાર્મિક કામ કરીએ ને એના અંદર બદલો લેવાની ભાવના હોવી જોઈએ નહીં. સતી આવી છે તો સખીઓને બોલાવતી નથી, મસ્કરીઓ કરે છે. સખીને પૂછો તો ખરા, એમના પતિદેવ છે, એમને કોઈ જગ્યાએ મકાન લીધું છે કે શમશાનમાં જ રહે છે સાહેબ? અને ભગવાન શિવ તો સાહેબ અંગ ભસ્મ શમશાનની ચોળી સંગ રાખે સદા ભૂત ટોળી. અંગ ભસ્મ શમશાનની ચોળી સંગ રાખે સદા ભૂત ટોળી. કહો તો ખરા, એમના પતિદેવ મકાન લીધું છે. મસ્કરી કરવા લાગ્યા છે. સતી બોલતા નથી. માને ખબર પડી છે, મીનાવતી દોડતી આવી છે, માની દીકરી બંને મળી છે. અને પછી તો દીકરીને લઈ યજ્ઞ મંડપમાં જાય છે. મોટો યજ્ઞ મંડપ રાખેલો છે. સતી યજ્ઞ મંડપના મધ વચ્ચે જઈને જોયું છે તો દક્ષ રાજાએ હરેક દેવતાઓને બોલાવ્યા, સ્થાન આપ્યું છે. પણ સતીએ જોયું તો ભગવાન શંકરને આમંત્રણ તો નહીં, પણ શંકર ભગવાનનું કોઈ જગ્યાએ સ્થાન નથી બનાવ્યું સાહેબ. આપણા ધર્મશાસ્ત્રોમાં કહે છે કોઈ પણ મંગલ કામ કરતા હોય એના અંદર ભગવાન શિવ અને સતીની સ્થાપના ના હોય તો મંગલ કામ ક્યારેય પણ પૂર્ણ થતું નથી સાહેબ. શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક છે સાહેબ. એટલે તો આપણે પૂજામાં, આપણી પૂજામાં પણ 5 દેવની આપણે પૂજા કરવામાં આવે છે સાહેબ. પૂજામાં રાખો તમે પંચ દેવ સર્વદા. પંચદેવ સર્વદા. એ પૂજામાં રાખો તમે પંચદેવ. એ પૂજામાં રાખો તમે પંચદેવ સર્વદા. પૂજામાં રાખો તમે પંચદેવ સર્વદા. એ પૂજામાં રાખો તમે પંચદેવ સર્વદા. ગણપતિ શિવ હરિ વાસ કરે અંબા. ગણપતિ શિવજી વાસ કરે અંબા. પૂજામાં 5 દેવની પૂજા કરવી જોઈએ. પેલા ગણપતિ, શિવ, હરિ, ભાસ્કર અને અંબા સાહેબ. આ 5 દેવની હંમેશા આપણા દેવ ઘરમાં પૂજા હોવી જોઈએ સાહેબ. ગણપતિની પૂજા, શિવની પૂજા, હરિ એટલે આપણે ગમે તેને માનતા હોય પણ હરિની પૂજા, ભાસ્કર સૂર્યની પૂજા અને અંબા એટલે આપણે કોઈ પણ દેવની માનતા હોય આ 5 દેવની પૂજા હોવી જોઈએ. 5 યજ્ઞ બહેનોને સવારે વહેલા ઉઠી અને 5 યજ્ઞ કરવા જોઈએ. અને આ 5 યજ્ઞ કરે એ બેનના ઘરે એ બ્રાહ્મણને જમાડવાની લાયક નથી. અને આ 5 યજ્ઞ જે બેન ના કરતી હોય એ બ્રાહ્મણને જમાડી શકે ને એવું ભાગવતમાં લખેલું. કોઈના મનમાં થાય એક યજ્ઞ કરવું હોય તો કેટલી તૈયારીઓ કરવી પડે છે. અને 5 યજ્ઞ એ પણ આખા દિવસમાં. પણ 5 યજ્ઞ કયા કયા? પહેલો યજ્ઞ કે સવારે વહેલા ઉઠી અને ગાયને રોટલી આલવી જોઈએ. સેવામાં રાખો તમે દેવ સર્વદા.
બીજો યજ્ઞ કીડીનું કીડિયારું પૂરવું સાહેબ, કૂતરાની રોટલી આલવી સાહેબ. ત્રીજો યજ્ઞ તુલસીમાં દીવો કરવો. પાંચમો યજ્ઞ ઉમરાની પૂજા કરવી, સૂર્ય ભગવાનને પાણી ચડાવવું. અને પહેલા આમે આપણા ગરડિયા પહેલા રોટલીઓ બનાવતા, એનો રોટલી બનાવવા બેસો ને એટલે પહેલી રોટલી ગાયની કરતા અને છેલ્લી રોટલી કૂતરાની કરતા. આ બનાવવાની ક્રિયા છે. રોટલી પહેલી બને ને અને એક બાજુ મૂકી દે આ ગાય માટે, અને છેલ્લી બને એ કૂતરા માટે. પણ અત્યારે તમે જોજો આમ રોટલી પહેલી બની ના હોય હજુ એટલે પેલા ઉતાવળ લાવ 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 લાવ. આજે હું મોડો જાગ્યો, મોડું થઈ ગયું. જે પહેલી ગાયની બની હોય એ ચોપડી. ઘણી બહેનો કહેતા અમારા ઘરવાળા બાપુ હાવ ગાય જેવા છે, ગાય જેવા. અને પછી છેલ્લી રોટલી કૂતરાની બનાવેલી હોય એ બેન એનો પતિ જાય ઘરમાં કચરા પોતા કરી નાખે, લુગડા ધોઈ નાખે, બધું કામ પરવારી નાખે, અને છેલ્લી રોટલી વધી હોય એ પછી ઈ ખાય. અમુકના ઘરમાં તમે જોજો, અમુકના ઘરમાં તપેલીઓની લાઈન હોય છે. લાઈન આમ 24 કલાક તપેલીઓ તપેલી તપેલી જ હોય. દૂધ ઊંધું કરવા મૂકી એ પહેલા તપેલી તપી જાય. હું અમુકના ઘરે આમ જાઉં ને પધરામણીમાં, આમ ઘરમાં તપેલીઓની લાઈન હોય છે. તે પછી એવું ના માનતા બાપુ આવે ત્યાંથી આ તપેલીઓ ઉપર પડી ગયા. તપેલાય હોય, હા તપેલાય હોય, પણ તપેલાઓ છે ને એ 12 મહિનામાં કોક જ વાર તપે. આવો કે મોટો પ્રસંગ રાખ્યો હોય અને ગામ જમતું હોય તો જ તપેલા તપે, પણ આ તપેલીઓ 24 કલાક તપેલી તપેલી જ હોય. તપેલાઓ તપે તપે એવું નહીં, આવું કોઈ ભગવત કાર્ય હોય ને ગામ જમણવારું હોય હવે તપેલા તપાવવા એ 12 મહિનામાં 1-2 વાર તપે. પણ આ તપેલીઓ તો સાહેબ સેવામાં રાખો તમે પંચદેવ સર્વદા. સેવામાં રાખો તમે પંચદેવ સર્વદા. ગણપતિ શિવ હરિ ભાસ્કર અંબા. ગણપતિ શિવ હરિ ભાસ્કર અંબા. એનોને પૂજા કરવી જોઈએ, ભજન કરવું જોઈએ. બહેનોના આ બધા નિયમ છે સાહેબ. અને ભગવાન શંકર મોકલ્યા છે, સતી જાય છે. અને જોયું છે લગ્ન મંડપમાં કોઈ કઈ સ્થાન નથી. અને પાર્વતી બોલ્યા છે, હે પિતાશ્રી તમે મારા પિતાને મારા પતિને આમંત્રણ ના આપ્યું, કોઈ કઈ સ્થાન નહીં. સતીનું મગજ ગયું છે, બધા બ્રાહ્મણોના સામે જોયું છે, દેવતાઓના સામે જોયું છે. અને સતી બોલ્યા છે, સુનહી સભાસદ સકલય નિંદા. હે બ્રાહ્મણો, હે દેવતાઓ સાંભળી લો, જેને શંકરની નિંદા કરી હશે અને સાંભળી હશે દંડ ભોગવવો પડશે તમારે. નિંદા કરવી એ પણ પાપ છે, અને કોઈ કરતું હોય અને સાંભળવું એ પણ પાપ છે સાહેબ. હું હરેકને કહું, કથાઓ સાંભળ્યા પછી નિંદા કરવાનું બંધ કરી નાખવું. ઘણી કહે હું તો કથામાં જઈ હતી બાપુ, મને ઊંઘ આવતી હતી, પરંતુ હું કરવા આવતી હતી તું. કથાઓ સાંભળ્યા પછી નિંદા સાહેબ. અને હું હરેકને કહું, આપણી કોઈ નિંદા કરતું, આપણી કોઈ નિંદા કરે ને તો આપણે રાજી થવું સાહેબ. ઉમતામાં આપણી કોઈ નિંદા કરવા વાળા ઊભા થાય ને એટલે આપણે એનો વિરોધ કરવો નહીં, પણ આપણે રાજુપો વ્યક્ત કરવો છે. અને મનમાં રાજી થઈ એ વિચાર કરવો કે હવે આપણા ભક્તિના ખેતરો સાફ થવા લાગ્યા છે. નિંદા છે ને, મીરાની નિંદા કરી, નરસિંહની નિંદા કરી, ગોરાની નિંદા કરી, નિંદા ચાલુ થાય ને એટલે સમજવાનું કે હવે આ
ખેતરો સાફ થવા. આપણે ખેતરમાં કયું આવ્યું હોય પછી ખબર આપણે નિંદામણ કરાવીએ, આપણે દાડિયા બોલાવીએ, 300 રૂપિયા આપીએ તોય અડધા દાડો કરીને જતા રહે, તોય મળે નહીં. બહારથી આપણે દાડિયા લાવવા પડે અને આપણે પૈસા આપી અને નિંદામણ કરાવીએ અને ખેતરો સાફ થાય. હવે પૈસા આપી અને આપણે દાડિયા બોલાવીએ અને ખેતર સાફ કરાવીએ અને આપણા ગામમાં વગર પૈસે જો આપણા ખેતરો કોઈ સાફ કરતા હોય તો આપણે કેટલા ભાગ્યશાળી કહેવાઈએ કહો તમે સાહેબ? કેટલા ભાગ્યશાળી આપણે સાહેબ. અને હું તો કહું કોઈ નિંદા આપણું કરતું હોય, આજે મોહનભાઈ નું ઘર ખાલી હતું, મને ઉતારો આલ્યો, એમને મકાન ખાલી હોય ને તો નિંદા કરવા વાળાને મકાન ભાડે આલું. એસી એ ગોઠવી આલજો, એસી મને ગોઠવી આલી, ભલે 60,000 થાય તો થાય. ઠંડો વાયરો ખા અને અમારી નિંદા કર. પણ આપણે શું કરવાનું? રામ રટણ સાજ સવારે પછી બીક કોની અમારે. સાંજ સવારે પછી બીક કોની અમારે. એ રામ રટણ સાજ સવારે પછી બીક કોની અમારે. ઘડી કામે બોલે અને ઘડી કામે બોલે. આ દુનિયાનું કોઈ નક્કી ને. સીતાને ઘોર જંગલમાં પુત્ર અમે ગણાવ્યા છે અને મહાત્મા મોહન ગાંધીને અમે અમારા હાથે અણાવ્યા છે. આ દુનિયાનું કોઈ નક્કી નહીં. ઘડી કામે બોલે, ઘડી કામે બોલે. આ મારા નિજી અનુભવો છે. આ મારી 43-44 વર્ષની ઉંમરના અંદર થાય. આ મારી 305મી કથા છે. મારી રામ કથા, ભાગવત કથા. આ દુનિયા ઘડી કામે બોલે. તમે કથા કરતા કરતા આમ તમે આમ જોવા આમ જોયા કરો ને તો લોકો આવી વાતો કરે કે કથા હારી કરે છે પણ ડોળા ફેરવ ફેરવ કરે છે. તમે સીધા કથા કરો, મેડમ કથા કરો તો એવી વાતો કરે. કથા હારી છે પણ થોડુંક અભિમાની લાગે છે બાહુ. અને આંખો ફોડી નાખો તો એવી વાતો કરે, ફૂટી જાય ને એવા કર્મ કર્યા છે. એમાં આપણે શું કરીએ છીએ? પણ આપણે એક જ કામ કરવું. રામ રટણ સાજ સવારે પછી બીક કોની અમારે. રામ રટણ સાંજ સવારે પછી બીક કોની અમારે. અને પછી બેટા બેટા જોઉં શું જોઉં? અને હું હરેકને કહું જ્યાં કથા વંચાતી હોય ને ત્યાં વિમાન આવે. આ ભાગવતજી વાળો ઉત્પન્ન કર્યું. ધુંધુકારીને આવ્યું, પરીક્ષિત રાજાને આવ્યું, બેઠા નતા વિમાન. આપણે કથા યાર આયોજન કરીએ છીએ, આપણે આટલું મોટું આયોજન છે અને 25 તારીખ આપણી પૂર્ણાવતી છે અને કદાચ ભગવાનને વૈકુંઠમાં ખબર પડે કે આ લોકો આવી ગરમીમાં આવી કથા મારી સાંભળે છે, લાવો લઈ આવું. અને પછી 25 તારીખે આ મેદાનમાં આમ થોડુંક આગળ આવે. એ તો ઉતરે તો પછી આપણે થોડીક તકલીફ પડે, જગ્યા ઓછી છે એટલે પેલી બાજુ ઉતરે અને પછી એના અંદરથી ભગવાનના બધા જે બધા માણસો દોડતા આવે એ વચ્ચે ઊભા રહી, આ કેમેરાના સામે ઊભા રહી, એ અંદર આવે ને સામે ઊભા રહી અને કઈ હે ઉમતા વાળો, તમે આ ભાગવત કથા બેસાડી છે, આવી તનમન ધનથી કથા સાંભળો છો, ભગવાન રાજી થયા છે, તમને વૈકુંઠમાં લઈ જવાના છે, જેને આવવું હોય ઈ આ વિમાનમાં બેસી જાવ. તો તમારામાંથી જવા વાળા કેટલા તૈયાર? જેને જવાનું હોય એ ગોવાળ મંડળ પાસે નામ લખાઈ દે. અને કદાચ મને પૂછે આમ આ બધું પૂછે મને, બાપુ તમે તો નાચકું એને મારે વૈકુંઠમાં નથી આવું, કેમ આના પછી મારી કથા બહુ મારે બાકી છે. અને વૈકુંઠમાં કરવાનું શું છે?
વૈકુંઠ એટલે બેંક. બેંકમાં ખાતું ચાલુ હોય ત્યાં સુધી બેંક વાળો આવવા દે અને ખાતું પૂરું થઈ જાય ધક્કો મારી બહાર કાઢી મૂકે. એમ વૈકુંઠમાં પુણ્ય હોય ત્યાર સુધી રહેવા દે. પુણ્ય ખાલી થાય પાછા મૃત્યુ લોકમાં. અને વૈકુંઠમાં આવી ભાગવત કથાઓ નથી, એકલું અમૃત જ છે. એટલે તો મારી ગોપીઓ કહેલું સાહેબ, હે મારો વનરાવન છે રોડો રે, વૈકુંઠ નહીં રે આવું. હે મારું વનરાવન તો રોડો, વૈકુંઠ નહીં રે આવો. હે મારું વનરાવન છે. આમ તમને કઈ થતું નથી? આમ મારી ઈચ્છા થાય કે ઊભો થવું, પણ અહીંથી મારે ઊભું થવાય નહીં. પણ હાથ દાડામાં એકવાર ઊભું થવું છે મારે. વનરાવન છે રોડો રે, વૈકુંઠ નહીં રે આવું. મારું વનરાવન તો રોડો રે, વૈકુંઠ નહીં રે આવો. હરી બોલ. આમ બધાને થવું તો છે, પણ આમ પહેલી શરૂઆત કોણ કરે? વનરાવન છે રોડો રે, વૈકુંઠ નહીં રે આવું. મારું વનરાવન તો રોડો, વૈકુંઠ નહીં રે આ આવો. તમારે બેઠા બેઠા જોવા ગયા છો બધા મામા લોકો. હરેક ને લાઈનમાં ગોઠવાય. હાલો બધા જ માતા બહેનો રાસ રમવાનું. મણિયારો તે હાલો હાલો કઈ રહ્યો ને કોઈ. મણિયારો રે હાલો હાલો કઈ રહ્યો ને કોઈ. ગગડાયું દાસીમાં હોય રે, શેલ મુજા પરદેશી રે મણિયારો, હે શેલ મુજા પરદેશી મણિયારો. મણિયારો રે હાલો હાલો કઈ રહ્યો ને કઈ. મણિયારો રે હાલો હાલો કઈ રહ્યો ને કઈ. દલડાયું દાસીમાં હોય રે, શેલ મુજા પરદેશી રે મણિયારો, શેલ મુજા પરદેશી મણિયારો. હરી બોલ. મણિયારો રે કળાયલો, મોરલો ને કઈ. મણિયારો રે કળાયલો, મોરલો ને કઈ. ઉરે ગણપતિ મેલ રે, શેલ મુજા પરદેશી રે મણિયારો.